એક આપણા માટે ગર્વની વાત છે કે આવતા વર્ષથી આપણી સ્કૂલ છે એ આલ્ફા સોફ્ટવેર સાથે કોલાબરેટ થઈ રહી છે. તો હવે પછી આપણી સ્કૂલમાં આલ્ફાનો સોફ્ટવેર વાપરવામાં આવશે, જે આપણા પેરેન્ટ્સ માટે ખૂબ સારી વાત છે. હવે બીજું એ કહેવાનું કે આટલા તમે પરફોર્મન્સ જોયા, આપણી સંસ્થા આટલા સારા કાર્ય કરી રહી છે એ પણ આપણે પીપીટી દ્વારા જોયું. તો બધાને પેરેન્ટ્સને એટલું કહેવાનું કે હવે આપણા એડમિશન શરૂ થઈ ગયા છે. તો તમારા બાળકો તો અહીંયા ભણે જ છે, પણ તમને ખબર છે કે બીજા બાળકો માટે પણ આપણી સ્કૂલ આટલી જ સરસ છે. તો એ લોકોને પણ આપ આપણી સ્કૂલમાં એડમિશન લેવા માટે જાણ કરજો અને કહેજો કે પહેલાંના દરે એડમિશન ચાલુ થઈ ગયેલા છે. હવે મારા આટલા બધા શિક્ષકોએ કેટલી સરસ કૃતિ કરાવી, તો એ લોકોને મન થાય ને કે અમારે અમારું કૌવત અહીંયા સરને મેડમને બતાવવું છે. અને આપણી તો સંસ્કૃતિ રહી ગુજરાતી, અને ગુજરાતી ગરબા વિના તો એક પ્રોગ્રામ પૂરો ન થાય. તો મારા ટીચર્સ આપણી સમક્ષ પાટણની પટરાણી લઈને આવી રહ્યા છે. नन्दितमेदिनि विश्वविनोदिनि नन्दनुते गिरिवरविन्द्यशिरोधिनि वासिनि विष्णुविलासिनि जिष्णुनुते भगवति हेशितिकण्ठकुटुम्बि
वर्षिणि दुर्धरधर्षिणि दुर्मुखमर्षिणि हर्षरते त्रिभुवनपोषिणि शङ्करतोषिणि कल्मषमोषिणि घोषरते धनुजनिरोषिणि दितिसुतरोषिणि दुर्मदशोषिणि सिन्धुसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते अयि जगदम्ब मदम्ब कदम्ब वनप्रियवासिनि हासरते शिखरि शिरोमणि तुङ्ग हिमालय शृङ्गनिजालय मध्यगते मधु मधुरे मधुकैटभगञ्जिनि कैटभभञ्जिनि रासरते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते હવે ગુજરાતી મીડિયમનો આ પ્રોગ્રામ સંપૂર્ણ થયો છે, પણ ઇંગ્લિશ મીડિયમનો પ્રોગ્રામ પણ એટલો જ ખૂબ સરસ છે. એટલા માટે જો પેરેન્ટ્સે નિહાળવો હોય તો પ્લીઝ બેસો અને ઇંગ્લિશ મીડિયમનો પ્રોગ્રામ પણ નિહાળો આપ. બરાબર. હવે આપણે ખાલી 5 કે 10 મિનિટનો બ્રેક લેશું, ત્યારબાદ સીધો ઇંગ્લિશ મીડિયમનો પ્રોગ્રામ સ્ટાર્ટ થશે.